શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા. હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. નમો નમો પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો નમો. નમો બરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સબ્બસાહૂનમ યશો પંચનમુક્કારો સબ્બપાપપણાસનો મંગલાણં ચ સભ્યેષુ પડમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. પરમ પૂજ્ય પૂજ્યપાદ શ્રી જ્ઞાન સાગરજી ગનિબર વિરચિત ધન્યકુમાર ચરિત્ર અને આજ ધન્યકુમાર ચરિત્રની અંદર ધર્મનો જે 4 પ્રકાર છે એ 4 પ્રકારના ધર્મમાં મુખ્ય ધર્મ તરીકે એ દાન ધર્મ છે. એ દાન ધર્મની અંદર એ દાન ધર્મ જ મુખ્ય છે. તેમાં જ સર્વ ધર્મમાં એ દાન એ સમાવેશ થયેલા છે. એ જણાવતા એક એકની વાત કરી કે છેલ્લે આપણે ચારિત્ર ધર્મ આદિ જે છે એ ચારિત્ર ધર્મની અંદર એટલે ભાવ ધર્મમાં એટલે ભાવમાં પણ એ દાન સમાવેશ થયેલા છે. અને મુનિઓ પણ દરરોજ એ દેશના દાન, જ્ઞાનદાન, એ શિક્ષાદાન એ આપે છે. અને એના પછી કહે છે કે ઉત્કૃષ્ટ અભય સુપાત્રાભ્યામ તીર્થંકર નામ ચ બધનંતી. ઉત્કૃષ્ટથી અભયદાન જે છે એ ઉત્કૃષ્ટિ અભય એવો સુપાત્રાભ્યામ અને સુપાત્રને માટે આપેલા જે દાન છે એ દાન તીર્થંકર નામ કર્મ પણ
એટલે તીર્થંકર નામ કર્મ પણ બાંધે છે. આગળ એની અંદર વાત કરી હતી કે લૌકિકેષુ એટલે લૌકિકેષુ અપી દાનમ સર્વત્ર સફલમ, એટલે કે લૌકિક ધર્મમાં પણ એ દાન સર્વ ઠેકાને એ સફળ તરીકે જ માને છે. યતઃ સુપાત્રે દત્તમ મહાપુણ્ય નિબંધનમ, એટલે કારણ કે એ સુપાત્રમાં આપેલું એ મહાપુણ્યને નિબંધ એટલે મહાપુણ્યને બાંધનારું થાય છે. ઈતરસ્મિન એટલે બીજું પણ, ઈતરસ્મિન એટલે ઈતરે લિખિત એટલે બીજા વડે પણ કહેવાયેલું કે લખાયેલું. દત્ત અનુકંપયા પ્રૌઢ દયા પોષકમ ભવતી, એટલે આપેલી અનુકંપા વડે અપાયેલું એ દાન એ પ્રૌઢ દયા પોષકમ, એટલે કે પ્રૌઢ દયા એટલે કે ગાઢતર એટલે કે શ્રેષ્ઠ પ્રકારનો દયાને એ પોષણ કરનાર થાય છે. રાજ્ય દત્તમ સન્માનાદિ મહત્વ પ્રાપકમ, એટલે રાજાએ આપે છતે એટલે રાજા આપે રાજ્ય એટલે રાજાને વિશે અપાયેલું હોય એટલે કોઈ રાજા તેને કોઈને દાન આપેલું હોય તો તે સન્માન આદિથી તે મહત્વને એ પ્રાપ્ત કરનાર થાય છે. ભૃત્યે દત્તમ કે ભૃત્યાતિ ભિક્તિતનોતિ, એટલે કે નોકરમાં અપાયેલું હોય એટલે નોકરને વિશે અપાયેલું હોય તો એ ભૃત્યા એટલે કે ભૃત્ય અતિભિક્તિ તનોતિ, એટલે એના પ્રતિ જે એ અત્યંત એવા ભક્તિનો અથવા નોકર સ્વરૂપે એનો વિસ્તારે છે. સજને દત્તમ કે પ્રેમ વૃદ્ધિ પોષકમ, એટલે સજનો વડે એટલે કે સજનને વિશે અપાયેલો હોય દાન તો તે શું થાય છે એ પ્રેમને એટલે પ્રેમના વૃદ્ધિનો એ પોષક તરીકે એટલે પોષનાર જ થાય છે. દુર્જને દત્તમ દુર્જના સાનુકૂલા ભવંતી, દુર્જનને વિશે અપાયેલું એ દુર્જનો એ અનુકૂળ વાળા થાય છે. એ તે સમય કારણ કે દુર્જન ક્યારે અનુકૂળ ન થાય પરંતુ એને કોઈ દાન અપાયેલું હોય તો તે દુર્જન પણ તે અનુકૂળ વાળા થાય છે. અતઃ દાનમ સર્વત્ર સફલમ, આથી દાન સર્વ ઠેકાને એ સફળ તરીકે છે. ન ક્વાપી નિષ્ફલમ, ક્યાંય પણ દાન એ નિષ્ફળ નથી. સમસ્ત ધર્મશાસ્ત્રે દાન ફલમ, સમસ્ત એવા સગળા એવા ધર્મશાસ્ત્રમાં પણ દાનનું ફળ એ વિશેષ તરીકે કહેવાયેલું છે. યથા જેથી, બોલો આજે કોણ વાંચે છે? વાંચું ગુરુજી? હાજી બોલો. પ્રણામ ગુરુજી. હાજી. વિભવ રાજ વૃદ્ધિ સમૃદ્ધિ સ્વરૂપ ઈચ્છયા ભોગ ભોક્તૃત્વમ, એટલે વૈભવની કે છે કે વૈભવ શું છે તો રાજ્ય વૃદ્ધિ સંપત્તિ સ્વરૂપ ઈચ્છા વડે ભોગવાય એ વૈભવ. પછી ભોગાસ્તુ મન અનુકૂલ, હું શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ રૂપા, એટલે ભોગ શું છે તો એ મનને હું અનુકૂળ શબ્દ રૂપ રસ ગંધ તથા સ્પર્શની પ્રાપ્તિ, એટલે સ્પર્શવાળી એવા આ ભોગો છે. પછી મહિમાની કે છે યશ સર્વત્ર સ્વ પર દેશ આદિ સુ વિખ્યાતિ રૂપ, એટલે કે દેશ અને પરદેશમાં યશની પ્રસિદ્ધિ, એનું નામ સર્વ ઠેકાને એ યશની પ્રસિદ્ધિ થાય છે એટલે પ્રસિદ્ધિ રૂપ છે. મહિમા. પછી મહોદય એટલે સ્વ નિશ્ચિત અર્થ પ્રાપ્તિ, એટલે કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ, ચિંતિત અર્થ પ્રાપ્તિ, એટલે પોતાના મનથી ચિંતાયેલા એવા અર્થની પ્રાપ્તિ, એવો એ મહોદય છે. મહોદય એતત સર્વ પૂર્વોક્ત દાન પુણ્ય રૂપ
કલ્પદ્રુમસ્ય ફલોદયો ફલદયો જ્ઞેય. એટલે આ પ્રમાણે ના, આ પહેલા પ્રમાણે નહીં. એતત્ સર્વમ એટલે આ સર્વ ઉપર જે આ આપેલું સર્વ કે શું થાય છે કે દાનથી પહેલા વિભવ છે, દાનથી ભોગ થાય છે, દાનથી મહિમા થાય છે, દાનથી મહોદય થાય છે. આ બધું પૂર્વે કહેલા એ દાન એ દાન પુણ્ય રૂપ એટલે પુણ્ય રૂપ વૃક્ષના એ ફળ જ એટલે ફળ વગેરે જાણવું. જે દાન રૂપી કલ્પવૃક્ષના ફળો છે એ પ્રમાણે જાણવું. નીચે એક પછી આપણે એનો ફૂટનોટ આપેલો છે 1 નંબર કરીને જે વિભવ, તો એની અંદર દાન કલ્પદ્રુમે એટલે દાન કલ્પદ્રુમ શાસ્ત્રમાં શું આપેલા છે? વિભવ વૈભવમ ભોગ મહિમા મહિમા અથાદય મહિમા અથાદય દાન પુણ્ય કલ્પ કલ્પદ્ર કલ્પદ્રોર દોરનલ્પ કલ્પદ્રોહો અનલ્પ અયમ ફલદય. એટલે આગળ જે વિભવ થી આપણે કરેલો છે, તો વિભવ થી શું લેવાનું છે? તે એની અંદર વિભવ એટલે વૈભવ, ભોગ, મહિમા અને મહોદય એટલે દાન પુણ્યના એ કલ્પ વૃક્ષના જ એ અનલ્પ અલ્પ નહીં પરંતુ વિશેષ રીતે આ ફલોદય છે, એ એનો જ ફળનો ઉદય તરીકે તમારે જાણવાનું. વિના આગમ ઉક્ત સૂચિ દાન ધર્મ સેવનયા વિભવાદિ પ્રાપ્તિ ન અસ્તિ. એટલે કે કહેલા એવા સૂચિ દાન ધર્મનું સેવન એટલે સિવાય પવિત્ર, એટલે પવિત્ર દાન ધર્મની સેવના વડે સિવાય વૈભવની વગેરેની પ્રાપ્તિ થતી નથી. બરાબર છે. ન અસ્તિ એટલે લોકે અપી દિક્તમાનમ ફલે ઇતિ પ્રસિદ્ધિ. એટલે લોકમાં પણ આ રીતે પ્રસિદ્ધિ છે, નીચે આપેલું છે એ પ્રમાણે દાન સેકન્ડમાં દિયદ માન ફલમ દીધાનું ફલ ઇતિ ભાષા. એટલે આપણે આ સને દિંધમાન ફલે, તો દિંધમાન ફલે એટલે શું? તો દિયમાનમ ફલમ એટલે દીધાનું ફલ ઇતિ ભાષા એટલે કે દીધમાન ફલ એટલે શું? તો આપાયેલો જે ફળ છે એ આપાયેલું ફળ એ પ્રમાણે એ પ્રસિદ્ધ જે આપે તેનું ફળ કાંઈ ને કાંઈ પ્રાપ્ત થાય એ પ્રમાણે જગતમાં પણ લોકમાં પણ એ પ્રસિદ્ધિ જ છે, પ્રસિદ્ધ છે. કદાપી મિથ્યાત્વ ઉદયન મિથ્યા જ્ઞાન શ્રદ્ધયા અજ્ઞાન કષ્ટકારક બાલ તપસ્વી કષ્ટ કૃત્યા અપાપા અનુબંધી પુણ્યમ સંચિનોતિ પરંતુ તસ્ય ઉદયે સુપાત્ર દાન મતિ ન ભવતી. એટલે કે આ મિથ્યાદાન કદાપી એટલે ક્યારે પણ ઉદયથી અને મિથ્યા જ્ઞાનની શ્રદ્ધાથી એવા અજ્ઞાન કષ્ટ સહન કરનાર તપસ્વી પાપાનુબંધી પુણ્ય કદાચ બાંધે, પરંતુ તે ઉદયમાં આવતા સુપાત્ર દાનની બુદ્ધિથી એ સુપાત્ર દાનમાં એની મતિ થતી નથી. મતિ બુદ્ધિ થતી નથી. અને જો આગમમાં થોડું પણ સ્તૌકમ અપી એટલે થોડું પણ કરે સુપાત્રદાન ધર્મ શ્રદ્ધાથી કરે, શ્રદ્ધા કરેથી તદા તસ્ય તો તેને પુણ્યાનુબંધી પુણ્યમ ભવતી એટલે પુણ્યાનુબંધી પૂર્ણ થાય છે. હવે એની અંદર આપણે વાત કરી કે પુણ્યાનુબંધી પુણ્ય ક્યારે બાંધાય? આપણે દાન્યની અંદર કહે છે પુણ્યાનુબંધી પુણ્ય ક્યારે બાંધાય? એટલે કહે છે કે પહેલા શું કીધું? કદાચ એ મિથ્યાત્વના ઉદયથી અથવા તો મિથ્યા જ્ઞાનના શ્રદ્ધાથી અજ્ઞાન એવા કષ્ટને કરનાર એવા બાલ તપસ્વી જે અજ્ઞાની તપસ્વી હોય એ કષ્ટ કરીને એ પાપાનુબંધી પુણ્યને કદાચ એ સંચય કરે એટલે પાપાનુબંધી પુણ્યને એ બાંધે, પરંતુ ઉદય સુપાત્ર દાનમાં ક્યારે એ મતિ થતી નથી.
એટલે જો અને આગમમાં કહેલા વિધિ પ્રમાણે થોડું પણ એ થોડું પણ સુપાત્ર દાનના ધર્મ એ શ્રદ્ધાથી શ્રદ્ધાથી કરે કરે તો તેને પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. થાય છે. યદિ તસ્ય ઉદયે કદાચ યદિ કદાપી પૂર્વ ના આટલો તસ્ય આપણે તસ્ય ઉદયે પુનઃ તસ્ય દાન ઉદયે પુનઃ દાન પુણ્યમ મતિહિ ઇતિ જાયતે. જાયતે. એટલે તસ્ય ઉદય એટલે કોના તો પુણ્યાનુબંધી પુણ્યના ઉદય થયે છતે પુનઃ ના ફરીથી આગળ લઈ લેવાનો વળી ફરી તેને પુણ્યાનુબંધી પુણ્યના ઉદય છતે એ ફરીથી દાન પુણ્યમાં જ પુણ્યની એની આ મતિ બુદ્ધિ થાય. ફરીથી એને બુદ્ધિ દાન પુણ્યની બુદ્ધિ હા થાય છે. યદિ કદાપી પૂર્વ કસ્યપી ભવાંતર જન્મ ઉપાર્જિત પાપોદયે ધનમ ત્રુટયતિ તથાપી દાનાદિ મતિહિ ન ત્રુટયતિ. અને જો કોઈ પૂર્વના કોઈ પણ પાપના પૂર્વના કોઈ પણ ભવાંતર જન્મમાં જન્મ ઉપાર્જિત કરેલું પાપના ઉદયથી હમ હું ધન નાશ પામે તો પણ એને દાન આપવાની મતિ જતી હા એટલે નથી. કે ધન ખૂટી જાય ધનમ ત્રુટ્યતિ એટલે કે ધન એટલે પાપના ઉદયથી તેને એ ધન ખૂટી જાય તો પણ એને દાન એટલે કે દાનાદિ મતિ એટલે દાન આપવાની મતિ તો ક્યારેય એ ખૂટતું નથી. અર્થાત એનો અર્થ શું કર્યો કે કદાચ કોઈ કારણસર કારણ કે આપણે બધા કર્મના ઉદયના આશ્રય છે. સંસારી જીવો જે છે તે કર્મના ઉદયના કારણે જ બધું થાય છે કે કોઈક ભાવમાં એવા પૂર્વે એવો કોઈ એટલે પાપ કર્મ એ બાંધેલો હોય પાપને ઉપાર્જન કરેલો હોય અને તે પાપનો ઉદય કદાચ અત્યારે થાય તો શું થાય તો તેને કદાચ એ પાપના ઉદયના કારણે ધન ન મળે નાશ થઈ ગયો. હા બરોબર. પણ તો એને ધન નથી પરંતુ ધન આપવાની જે બુદ્ધિ દાન આપવાની જે બુદ્ધિ છે એ બુદ્ધિ ક્યારેય તૂટતો નથી. પાપ ઉદયે અપી યથા અવસરે દાનાદિ બુદ્ધિ પ્રબલા ભવતી સા તસ્ય સદ્ય ફલવતી ભવતી એવ. એ પાપના આથી પાપના ઉદય અવસરે દાનની બુદ્ધિ તરત જ એને ફળ આપનારી થાય છે. એની જે બુદ્ધિ છે દાન આપવાની એનાથી એને તરત જ ફળ આપનારી થાય છે. ફલવતી ભવતી એવ. હવે શું કે પાપોદય એટલે પાપના ઉદય છતે પણ યથા અવસરે દાનાદિ બુદ્ધિ એટલે તે અવસરે જે દાન વગેરેની જે બુદ્ધિ છે એમાં એનો પ્રબલ થાય એટલે એના ગાઢ એવો દાન એવા પ્રબલ થાય અને તેના તરત જ એ ફલવાળી એ થાય જ છે. તદ યથા અને તે આ પ્રમાણે એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઉપરી ગુણસાર શ્રેષ્ઠિન દ્રષ્ટાંત એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઉપર એ ગુણસાર શ્રેષ્ઠિનો અહીં આ દ્રષ્ટાંત છે. સર છેલ્લામાં જે છે ને પાપોદય અપી યથાવસરે તો હું એકવાર અર્થ બતાવજો ને. એટલે પાપનો ઉદય છતે ઉદય થયે છતે પણ એટલે પાપનો ઉદય છે બરાબર છે એટલે પાપનો ઉદય છે છતાં પણ એ યથા અવસરે દાનાદિ બુદ્ધિ અને કદાચ એ પાપના ઉદય થાય અને પાપના ઉદયને કારણે એને ધનની પ્રાપ્તિ નથી બરાબર પરંતુ દાન આપવાની બુદ્ધિ તો એને તો તૂટી નથી ને. આગળ શું કીધું કદાચ પાપોદય થાય તો ધન ખૂટે પરંતુ દાન આપવાની બુદ્ધિ ક્યારેય ખૂટતી નથી. તો તે સમયે પાપના ઉદયના અવસરે એ દાન આપવાની બુદ્ધિ એનામાં પ્રબલ હોય કે મારી પાસે ધન નથી પણ જો મારી પાસે ધન હોત તો હું પણ શું કરત દાન આપત બરાબર. તો એવા ગાઢ બુદ્ધિ કે હું પણ દાન આપ્યો તો હું પણ દાન આપત તો આવા પ્રકારનો જે એની જે પ્રબલ એવા તે સમયે
કદાચ એકવાર આપણી પાસે ધન હોય પણ આપવાની બુદ્ધિ મોહના કારણે આટલી થતી નથી. તે સમયે શું થઈ જાય કે કિંચિત ભાગ આપું, બધું ન આપું, પરંતુ ધન અને આપણી પાસે સામર્થ્ય ન હોય એને પણ આપવાની બુદ્ધિ શું હોય, જો આપણી પાસે હોત તો આપણે બધું જ આપી દેત. આ પ્રમાણે થાત કે નહીં? જી. તો તે સમયે ભાવ શું છે, એને પ્રબલ છે કે નહીં? હા. એવા પ્રબલ વાળી એ બુદ્ધિ તે સમયે પ્રબલ થાય, અને તેનો એટલે તે સમયે એટલે તે બુદ્ધિ એટલે તેને તરત જ એ ફળવાળી થાય જ. અને આવા પ્રકારની બુદ્ધિ, કારણ કે એ ભાવથી કરાયેલી એ જે બુદ્ધિ છે એ તે સમયે તે એ ફળવાળી અર્થાત એ ફલદાયી જ એ બને છે. કેવી રીતે? તો એના માટે એક દ્રષ્ટાંત આપે છે, ગુણસાર સૃષ્ટિનો અહીં દ્રષ્ટાંત છે. બોલો, કોણ વાંચે છે આગળ? સર ટ્રાય કરું? ઓકે, બોલો. જી, પ્રણામ સર. પુણ્યાનુબંધી પુણ્ય ઉપરી ગુણસાર શ્રેષ્ઠિનઃ દ્રષ્ટાંતઃ. થોડે મોટેથી બોલજો, તમારો અવાજ બહુ ધીમો આવે. જી સર. પુણ્યાનુબંધી પુણ્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠિનો દ્રષ્ટાંત. એકસ્મિન પુરે ગુણસાર વ્યવહારી પ્રબલ ધન ધન્યાદિયુક્ત આઢ્ય દીપ્ત અપરિભૂત પરિવસતી. એક ગામમાં ગુણસાર વ્યાપારી પ્રબળ ધન વાળો અને ધાન્ય આદિથી યુક્ત ધન ધાન્ય આદિથી યુક્ત એવો આઢ્ય એટલે વ્યાપારી, આઢ્ય એટલે કે શું કહે, વિશેષ એવા ખૂબ એવા ધન ધાન્ય જે યુક્ત હોય એવા શ્રેષ્ઠ, આપણે અત્યંત અર્થ જ આપણે લેવાનો. જી. અત્યંત દીપ્ત પરિભૂત એટલે અત્યંત શોભતો એવો રહેતો હતો. પરિભૂત શું કરવાનું? અપરિભૂત એટલે પરાભવ ન પામેલા એવો તે એક સૃષ્ટિ અહીં આપણે ગુણસાર નામક વેપારી ત્યાં રહેતો હતો, રહે છે. જી, રહે છે. તસ્ય એકદા પ્રસ્તાવે સદ્ગુરુ યોગ મિલિતઃ તદા અનેન નમસ્કારાદિ કૃતઃ. તેણે એકવાર પ્રસ્તાવમાં સદગુરુના યોગથી મળેલો, ત્યારે એના સદગુરુનો યોગ મળ્યો. જી, સદગુરુનો યોગ મળ્યો ત્યારે આના વડે નમસ્કાર આદિ કરાયો. કરુણા ભૃતેન ગુરુણા અપી ધર્મ લાભ દાન પૂર્વકમ જીવ આદિ નવાનામ અપી પદાર્થાનામ નવાનામ આદિ પદાર્થાનામ તત્વ ઉદ્ભાસક ધર્મ મર્મ સંયુક્ત દર્શિત. કરુણાથી ભરાયેલા ગુરુ વડે પણ ધર્મ લાભ દાન પૂર્વક જીવ આદિ નવે પણ પદાર્થોના તત્વથી શોભતો ધર્મ તત્વ ઉદ્ભાસક એટલે તત્વને કહેનારો. જી, તત્વને કહેનારો એવો ધર્મનો મર્મથી યુક્ત દેખાડ્યો એટલે કે બતાડ્યો. જી, ધર્મનો મર્મ સંયુક્ત એટલે ધર્મનો મર્મથી યુક્ત જે એટલે એનો અર્થ છે, એટલે ધર્મનો ખરેખર અર્થ શું છે એ અર્થ દેખાડાયો. જી. તેન અપી રસિકતયા સ ઉત્સાહમ સ્વચિત્તે અવધારિતઃ. તેના વડે પણ રસિકતયા એટલે હેડફોન સામે રાખીને બોલજો. જી. રસિકતયા સ ઉત્સાહમ સ્વચિત્તે અવધારિતઃ. તેના વડે પણ રસપૂર્વક ઉત્સાહ સહિત પોતાના ચિત્તમાં અવધારણ કરાયો એટલે સ્વીકારાયો. અપૂર્વ લાભાત હર્ષિત સન સમ્યક્ત્વ ગ્રહણ પૂર્વકમ ગૃહી ધર્મ અંગીકૃત. અપૂર્વ લાભથી હર્ષિત થયે છતે સમ્યક્ત્વ ગ્રહણ પૂર્વક
શ્રાવક ગૃહસ્થ ધર્મ સ્વીકારાય. ગૃહસ્થ ધર્મ સ્વીકારાયો. જી. તત્ર પ્રતિદિનમ એકાંત ઉપવાસકરણમ. તેમાં દરરોજ એકાંતે ઉપવાસ કરવો. સંયોગે સતી સુપાત્ર દાનમ. સંયોગ હોય છે તે સુપાત્ર દાન કરવું. અભિગ્રહશ્ચ ગૃહીત. સુપાત્ર દાનનો અભિગ્રહ ગ્રહણ કરાયો. અભિગ્રહ ગ્રહણ કરાયો. જી. એવં કિયદ્ભિઃ દિનૈઃ ગુરુ યોગાત ધર્મે કુશલ જાતઃ. આ પ્રકારે કેટલાક દિવસો વડે ગુરુના યોગથી ધર્મમાં કુશલ થયો. પરિણામ વૃદ્ધયા ધર્મમ નિર્વહતી. વધતા પરિણામથી ધર્મને વહન કરે છે. એવં કિયદ અપી કાલે તસ્ય પૂર્વકૃત ચિક્કણ પાપોદયેન ધન ધાન્ય નાશે જાતે અપી ધર્મ અભિગ્રહમ ન મુંચતી. આ પ્રકારે કેટલાક પણ કાળ ગયે છે તેનો પહેલા કરાયેલો ચીકણા પાપોદયથી ધન ધાન્ય નાશ થાય છે તે પણ ધર્મનો અભિગ્રહ નથી મુકાતો, મુક્તો નથી. મુકતો નથી. જી. બહુલ પાપોદયેન દરિદ્રી જાત અતિ કષ્ટેન ઉદરપૂર્ણમ કરોતિ. એક મિનિટ. ઘણા પાપો. હા બોલો હેમાંગીબેન, શું પ્રશ્ન છે? આપણે બીજી લાઈનમાં ગુરુજી ક્રિયત યપી એનું શું કર્યું? આપણે શું સંધિ છૂટી પાડી? કયું? બીજી લાઈનમાં વચ્ચોવચ્ચ છે ને એવમ ક્રિયત એવમ યપી. એ ક્રિયત નહીં, કિયત કરવાનું. હા, આ ક્રી ન થાય, કિયત અપી. હા, એટલે આ ક્રી ખોટું લખેલું છે ને ગુરુજી, મેં બહુ હા જી, શોધ્યું મિસપ્રિન્ટિંગ. ક્રિયત નહીં, કિયત કરવાનું. પણ હા ક્રિયત. કિયત અપી એટલે કેટલાક પણ સમય પ્રસાર થાય છે તે. જી ધન્યવાદ. હાજી, આ પ્રમાણે આગળ. બહુલ પાપોદયેન દરિદ્રી જાત. આ થઈ ગયું છે ને? ના. બહુલ પાપોદયેન દરિદ્રી જાત અતિ કષ્ટેન ઉદરપૂર્ણમ કરોતિ. ઘણા પાપોદયથી દરિદ્ર થાય છે તે અતિ કષ્ટપૂર્વક. દરિદ્ર થયેલો, દરિદ્રી થયો એટલે કે આપણે દરિદ્રી થયો અને અતિ કષ્ટથી ઉદર પૂર્ણમ કરોતી એટલે કે એ પેટ ભરવાનું કામ એ અતિ કષ્ટથી એ કરે છે. જી. ગતે ધને ન કોપી સહાય ભવતી. અને ધન ગયે ધને છે ગતે. કોઈ પણ ધન ગયે છે તે ધન ગયે છે તે કોઈ પણ સહાયભૂત એટલે સહાય વાળો નથી થતો. તદા એકદા ભાર્યયા ઉક્તમ. ત્યારે એકવાર પોતાના પત્ની વડે કહેવાયું, સ્વામીન સર્વસ્વમ ગતમ વિનાધનમ ચ ઉદ્યમમ ન ભવતી. હે સ્વામી, બધું જ ગયું. સર્વ સ્વમ, સ્વમ એટલે ધન, એટલે બધું જ ધન ગયું. જી, બધું જ ધન ગયું અને વગર ધન કોઈ ઉદ્યમ નથી થતો, નથી ન થાય, ઉદ્યમ ન થાય. દારિદ્ર અવસ્થાયામ ધનમ કો દદાતિ કહ દદાતિ. દારિદ્ર અવસ્થામાં ધન કોણ આપે છે? અતઃ મમ પિતૃગૃહે ગમ્યતામ. એથી મારા પિતાના ઘરે જવાય. મમ પિતા મમ ઉપરી સ્નેહ બહુલત્વેન દર્શન માત્રે ધનમ દાસ્યતિ. મારા પિતા મારા ઉપર ઘણા સ્નેહપૂર્વક ઘણું સ્નેહ હોવાથી દર્શન માત્રથી ધન આપશે. ધન આપે છે. આપશે, બરાબર છે. દાસ્યતિ ભવિષ્ય છે, આપશે. જી. પુનઃ તેન ગૃહમ નિર્વહસ્યતિ. વળી તેના વડે ઘર ચાલશે. ન અન્ય ઉપાય અસ્તિ ઇતિ પ્રતિઅહમ સ્ત્રીયા પ્રેરિતઃ. અને અન્ય કોઈ ઉપાય નથી, અને અન્ય કોઈ ઉપાય નથી. આ પ્રમાણે પ્રતિઅહમ, પ્રત્યહમ એટલે દરરોજ, પ્રતિઅહમ નહીં, પ્રત્યહમ છે. જી. પ્રત્યહમ સ્ત્રીયા પ્રેરિત. આ રીતે દરરોજ સ્ત્રી વડે પ્રેરિત કરાયું. સ્ત્રીયમ પ્રત્યાહ. સ્ત્રીયમ પ્રતિઆહ, સ્ત્રીને પ્રતિ કહ્યું. સ્ત્રીને પ્રતિ કહ્યું, હે પ્રિય,
દુઃખ અવસ્થાયામ તત્ર ગંતુમ ન યુક્તમ અપી ત્વદ ઉક્તયા પ્રભાતે ગમિષ્યામિ. સ્ત્રીને પ્રતિ કહ્યું, હે પ્રિય, દુઃખ અવસ્થામાં ત્યાં જવા માટે યોગ્ય નથી, પણ તારા વડે તદ ઉક્તયા, હા. સવારે હા. તારા વડે કહેવાથી સવારે જઈશ. હમ. તદા તયા ચિંતિતમ, ત્યારે તેણી વડે વિચારાયું, સાર્ધમ દ્વયદિન માર્ગ હસ્તિ, 2.5 દિવસનો માર્ગ છે. હમ. તત્ર એક દિન ઉપોષિત વ્રતમ, હમ. ત્યાં એક દિવસ ઉપવાસનો વ્રત રહેશે, એટલે હમ. એક દિવસ ઉપવાસ છે. દ્વિતીય દિન પારણા યોગ્યમ પથ્યદનમ સત્થુમ ગુડખંડશ્ચ કોથલિકાયામ ક્ષિપ્ત્વા અદત્તમ. क्षिप्ता अदत्त. હા. અદત્ત. બીજા દિવસે પારણાને યોગ્ય પથ્ય એટલે ભાથું. પથ્યદનમ, હા, ભાથું, સત્થુ અને ગુડ, એટલે સત્થુ એટલે લોટ અને ગુડ ગોળ અને ખાંડ. ગોળ અને ખાંડ કોથલીમાં નાખીને આપી. હમ. પ્રભાતે નિર્ગત ભોજનમ કૃત્વા માર્ગે યાતિ. હા. સવારે, હા. એના પછી આગળ છે ને સંધ્યાયા. સંધ્યાયામ એકસ્મિન ગ્રામે રાત્રિમ અતિક્રમ્ય પ્રભાતે ઉપવાસમ કૃત્વા દ્વિતીય દિને મધ્યાહ્ન્ય જાત. સંધ્યાયામ ગ્રામે રાત્રિમ અતિક્રમ્ય દ્વિતીય દિને મધ્યાહ્ને જાતે તટિન્ય ઉપકંઠે એક મિનિટ. પારણાર્થમ. હા, બોલો હેમાંગીબેન, શું પ્રશ્ન છે? ક્ષિપ્ત્વા અદત્ત એટલે તો નાખીને અપાયો. અપાયો, જી એટલે ભૂતકાળ. હા જી ગુરુજી, બરાબર. પ્રભાતે નિર્ગત. પ્રભાતે ક્યાં છે તમારે? એક લાઈન તો પછી આમાં નથી કે? હા, આ હા વાંચી સાહેબ, જાઉં છું. વ્રતમાં આવી રીતે છે પ્રભાતે. ઓકે. હા, ત્યાં શું લખેલું છે? પ્રભાતે હા, પ્રભાતે નિર્ગતો નિર્ગત ભોજનમ ભોજનમ કૃત્વા. કૃત્વા માર્ગે યાતિ, એટલે સવારે નીકળેલો ભોજન કરીને માર્ગમાં જાય છે. હમ. સંધ્યાયામ એકસ્મિન ગ્રામે, એટલે સાંજે એક ગામમાં રાત્રિ ઘણી પસાર થઈને પ્રભાતે ઉપવાસમ કૃત્વા, સવારે ઉપવાસ કરીને આગળ ચાલ્યો. સંધ્યાયામ ગ્રામે રાત્રિ અતિક્રમ્ય દ્વિતીય દિને મધ્યાહ્ને જાતે તટિન્ય ઉપકંઠે પારણાર્થમ સ્થિતઃ. સાંજમાં ગામમાં રાત્રિ અતિ પસાર કરીને બીજા દિવસે બપોર થઈ છે તે નદીના તટિન્ય ઉપકંઠે, નદીના કાંઠે પારણા માટે રહ્યો. તદા ધ્યાતમ ચ અનેના, ત્યારે આના વડે વિચારાયું. ધન્યઃ તે યે પ્રતિદિન મુનિદાનમ વિના ન ભુંજતે. તેઓ ધન્ય છે જેઓ દરરોજ મુનિદાન વગર વાપરતા નથી. મમ તુ પુણ્યોદયે કુતઃ તદ યોગઃ, વળી મારા પાપોદયમાં તેવો યોગ ક્યાંથી આવે? તેવો યોગ ક્યાંથી હોય? ક્યાંથી હોય? કદાપી તદ યોગ ચેત તદા અતિભવ્યમ ભવતી ઇતિ ધ્યાયન દિગ આલોકમ કુર્વન સ્થિતઃ. ક્યારે પણ ચેતને આગળ લઈ લેવાનો. જો ક્યારે પણ તેવો યોગ થાય તો સારું. અતિભવ્ય તો ઘણું સારું. ઘણું સારું થાય એ પ્રમાણે વિચાર કરતો દિગ આલોકમ એટલે દિશાઓને, દિગ આલોકમ કુર્વમ એટલે દિશાઓને જોતો રહ્યો. જી સર, દિશાઓને જોતો રહ્યો. ઈદૃશ અવસરે ચારે દિશામાં. હા, ચારે દિશાઓમાં જોતો રહ્યો.
ईदृश अवसरे मासक्षपण मुनि पारणार्थम ग्रामांतर गतः. આવા અવસરમાં માસ ખમણના મુનિ પારણા માટે ગ્રામાંતરગત એટલે ગામના ગામની અંદર અંદર ગયો. જી તત્ર શુદ્ધમ જલમ તુ મિલિતમ આહારઃ તુ દૂષણ ક્ષંકયા ન ગૃહીતઃ. હમ ત્યાં શુદ્ધ જળ તો મળ્યું હમ પરંતુ આહાર દૂષણના શંકાથી ગ્રહણ ન કરાયું. હમ કેવલમ જલમ ગૃહીત્વા આગચ્છન્તમ દૃષ્ટ્વા વિદુ દર્શને ચકોર ઇવ હર્ષિતઃ. કેવલ જળને ગ્રહણ કરીને આવતા જોઈને ચંદ્રના દર્શનમાં જેમ ચકોર હર્ષિત થાય એમ હર્ષિત થયા. હમ અહો મમ ભાગ્યાની જાગૃતિ ધન્ય અહમ. અહો મારા ભાગ્ય જાગ્રત છે, હું ધન્ય છું. યદિ ચ અયમ મુનિઃ આટિતમ ગૃણાતિ. મુનિરાટ કરવાનો. અચ્છા મુનિરાત ઇદમ ગૃણાતિ તદા અહમ ધન્યાનામ ધન્યતમ અસ્મિ ઇતિ ધ્યાત્વા સહર્ષમ સન્મુખમ ગત્વા નમસ્કારમ કૃત્વા ચ આહ. અને જો આ મુનિરાજ મુનિરાટ એટલે મુનિરાજ. જી આ મુનિરાજ આ ગ્રહણ કરે છે તો હું ધન્યોમાં પણ સૌથી ધન્ય છું. આ પ્રકારે વિચાર કરીને હર્ષ સહિત સામે જઈને નમસ્કાર કરીને કહ્યું, ભો કૃપાનિધે ઇતઃ પાદઃ અવધાર્યતામ. હે કૃપાનિધિ અહીંયા પધારો. પ્રસાદમ ચ કૃત્વા મમ દીનસ્ય ઉદ્ધરણમ કાર્યમ. અને મહેરબાની કરીને મારા દીનનો ઉદ્ધાર કરો. નિર્દૂષિતઃ અયમ આહારઃ ગૃહ્યતામ ઇતિ સરોમાંચમ ગદગદ સ્વરેણ વિજ્ઞપ્તિમ કૃત્વા મુનિઃ આનીતઃ. નિર્દોષ આહારને ગ્રહણ કરો. આ પ્રકારે નિર્દોષિતમ અયમ આહાર, નિર્દોષ આ આહાર ગ્રહણ કરાય. હાજી ગ્રહણ કરાય. આ પ્રકારે રોમાંચ સહિત ગદગદ સ્વરથી વિનંતી કરીને મુનિ લવાયા. મુનિના અપી ત્રિધા શુદ્ધમ આહારમ દૃષ્ટવા પાત્રમ ધૃતમ. મુનિ વડે પણ ત્રણ પ્રકારના શુદ્ધ આહારને જોઈને પાત્ર ગ્રહણ કરાયું. પાત્ર ધારણ કરાયું. તસ્મિન અવસરે આજે આટલું રાખી નેક્સ્ટ ક્લાસ આગળ આપણે જોશું. ચલો જી સર. નમો નમો પ્રણામ. હાજી ગુરુજી આ વિજ્ઞપ્તિનો અર્થ શું નીકળશે? વિનંતી. વિજ્ઞપ્તિ છે. વિજ્ઞપ્તિ એટલે વિનંતી. હા સર. વિનંતી. અચ્છા ધન્યવાદ. નમો નમો પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. ધન્યવાદ. ધન્યવાદ.